એટલે હું ગોતે કાઈ નહીં ઓલી ડોશી નથી ને આવી ને પાછી એમ જો હવે ઈ ક્યાંથી ના આવતી હવે અમે એની હારે હમણાં તું તો બાકી છો ગામની વાત તો વહી ગઈ છે હા પણ તોય જોતી થી છે નહીં ને ક્યાંય એમ નથી કાંઈ હવે હું એનથી કંટાળી ગયો છું પણ તમે આવા નવા લખના ભૂણા કેટલા કર્યા છે બધા કાગળિયા મને આપો ભાઈ એ બધા કાગળિયાનું તું તાપી ગયો બધા કાગળ તાપી ગયા હા તો પણ તમે કેટલાક લગ્ન કર્યા છે મેં હમ મેં 30 વર્ષની ઉંમરે લગ્ન કરવાનું ચાલુ કર્યું હતું દર વર્ષે એક લગ્ન કરતો હતો દર વર્ષે એક લગ્ન હા કોક 15 દી રે કોક 2 દી રે કોક મહિનો રે કોક તો ઘરેણા લઈને ભાગી જાય કોક જમીનના કાગળિયા લઈને ભાગી જાય મારા બાપાને કઈ વધવા નથી દીધું એટલે તારો ઝૂંપડીમાં રહું છું એટલે ભૂખ ભેતા થયા હા અને 20મી તું છો ઈ 6 મહિના રહી છો બોલ તારે જવું છે ના રે ના મારે ક્યાંય જવાનું ન મારે તો અહીંયા જ રહેવાનું છે હા તો ઠેક છે લે હું ઓલી ડોશીને જોતાવું ગામની બહાર વહી ગઈ છે કે નહીં નકર હું ટગટાવું એનો હું પાછા લઈને ન આવતા હવે એ ડોશીને કોણ લઈને આવે હા જાઓ હા હે આવા વાંઢાની ગાડીઓ મગાય જ નહીં કે દે ગમે ત્યારે જોઈ ને પેટ્રોલ હોય જ નહીં ને નખાવું જ પડે ચાલુ થાય તો પંપે પગી જાવ હા હે કુકુરભાઈ હા લાલો દાદા ડોશીને વાળી હા ડોસીને બાળી ને ક્યાં છે એ આમ જા શીબડાબાઈ વહુ અરે શિબલા ભાઈ નું નહીં તો અરે મારા ઘરે આવેલી ડોશી ઓલે લાલો દાદા તમે લગ્ન કર્યા છે ઈ હા ઈ હા એને નથી ભાડે એવા લાલો દાદા હા નથી વાળી ના ના કેમ પાછી ઘરમાં બેહારવાની છે લા ઘરમાં નથી બેહાડવાની ગામની બહાર ટકડવાની છે ઠીક એવું છે હા ના 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 મેં નથી ભાડી કા મારું 20મું હે ને 20મું લગન બંધ દેખાવશે એ હા હોય ઈ વાત સાચી હા હું લાલુ ગોતતો દાદા રે. 20મું ઘર હાલે ને હા. ઈ નો ભંગે હોય ઈ ડોશી ક્યાંક હા એટલે તેને ગામની બહાર ટકડી આવું હા હા ઘર સારું છે રાખજો હા આ તો રાખવાનું છે કુકુરી અમારે હા તો જાવ જાવ ડોશીને ગોતીને ગામની બહાર તગડો હા હા હું જોતા રે હા 100 રૂપિયા હોય તો આપણ પેટ્રોલ ના વાંઢાની ગાડી લીધી ને તે પેટ્રોલ નથી આમાં 100 રૂપિયા કુકુરી હે નહીં અત્યારે મરે હું તને પછી આપું બરોબર હા તો કાંઈ વાંધો નહીં કાલ આપી દઈશ હા તો વાંધો નહીં આ તો જોવાય જાય ને કેટલીક તમે મદદ કરો છો એમ 100 રૂપિયા તો પેટ્રોલ ના હોય જ તેને હાલી નીકળ્યા તે આ એક ફેરી પંપે પહોંચી જાય ને તો સારું હવે ઉનાળો શરૂ થઈ ગયો છે તડકો બહુ થઈ ગયો હો હવે ગરમી થાય ફુવારા લાવવા પડશે હવે એ ડોશીમા અહીંયા મારા ઘરે હું આવ્યા લાલુ દાદાનું ઘર આમ છે આમ જાવ ને પણ મને લાલજી કાઢે નહીં કે તો મારે શું કરવું તે કાઢી જ મૂકે ને આવી ડોયસું થોડે રાખે હું હોય તો હું ધક્કો મારીને બહાર કાઢું જો, આમ જોવો એને છે ને એના નવા વહુ છે ઓ એટલે તમે જાવ તમ તારે જાવ જાવ અરે જો લાલજી મને રાખી વાત ને હા તો આ જો જમીનના કાગળિયા એને ખાતે હું કરી દે જમીનના કાગળિયા એના જ ખાતે કરી દે તું આવો તો ઓ 50 વીઘા જમીન છે તમારે હા શંકુબેન રખડુભાઈ ધોળકિયા આ ડોશી ગગાજીતના ઘરે કાગળિયા લઈને હું આવી તમે 50 વીઘાના ખાતેદાર છો હા હે જમીનના કાગળિયા 50 વીઘાની ખાતેદાર સારું છે હો તમારે સારું જો લાલજી મને રાખી વાત ને તો આવા ઝૂંપડામાં હું રહેવાય ન દે તેને અને જો આવા બંગલાવાળાને મહેલ કરી દે અને એના ખાતે હું કરી દે ઓહ મારી અરે લગ્ન કર્યા હોત તો મને મહેલમાં રાખે વાત છે તો આ ડોશીને અમથું પાટું માર્યું હો એક કામ કરું પેલા ઓલી ઘરે છે ને એના પાટું મારું ને પછી આ ડોશીને મારા ઘરમાં બેહાડી દો જો જવા દે પેલા ઓલીને કાઢવા વાહ વાહ લાલુ દાદા છે ને હવે પસ્તા છે ડોશી વહી ગઈ ને હા વહી ગઈ ગામની બહાર હવે શાંતિથી રહેવા મળશે હે એટલે તને એક વાત પૂછું બોલો ને હા તાર બાપાની જમીન છે ના રે ના એક વીઘોય નથી તો સિટીમાં એક બે પ્લોટ લીધા છે એ કાંઈ નથી મારા પપ્પા લેણું કરીને તમારે લગ્ન શું વાત કરે લેણું કરી લગ્ન કર્યા હા અને એમાંય તે કાલ ફોન આવ્યો હતો હમ કે જમાઈ પાસે 10,000 હોય ને તો ઉછીને આપજે બટા 10,000 સમય આગળ હા હે લે નહીં તારા બાપા આગળ જમીન નહીં મારા બાપા આગળ જમીન એ તો આપણે આ ખાશું કેમ અહીંયા રેશું કેમ એક કામ કર હું તને પગે લાગુ આપણે બે એને છૂટા છેડા લઈ લેવી એટલે તમે કેમ આવું બોલો છો તો આવું જ બોલે ને
છૂટાછેડા લઈ લઈશું. આ જમીન વગર આપણે નો રહી એકવી. કે તમારે કાકોલી ડોશીને ઘરમાં બેહાડવાનો વિચાર ના ને? ઈ મારો જેવો વિચાર હોય એવો હોય. ઈ હું જે કરું એ આ ઊંટના પગે લાગુ હે ને આપણે બે છૂટાછેડા લઈ લેવી, બરોબર? હું નથી જવાની. હું નથી જવાની. આમ જો તું તારા બાપાના ઘરે વઈ જા. 2 દી માં હું તારા બાપાના ઘરે આવું છું, કાગળિયા લઈને, અને સહી કરી દેજે, ને તમારે જે પૈસા થતા હોય ને હું ભરી દઈશ. પણ તને પગે લાગુ, તું તારા બાપાના ઘરે વઈ જા. ઊભી થાને. રાડું હું પાડો? પાડે જ તેને રાડું. એટલે હામ હું જોવે લેફ્ટ રાઈટ એમ કરતી હાલતી હાલતી તારા બાપાના ઘરે પૂગી જા. અહીંયા ઝૂપડા હું હવે આવતી નહીં ફરીને પાછી. હાથે નહીં આવું. હા નોટ આવતી, તારી કઈ જરૂર જ નથી મારે. હા હવે ગઈ લે. હવે ટીવી જોવો. આ લાલુ દાદા 50 વીઘાનો માલિક બને. હવે જવા દે મને. હા કાકા શેઠ, ક્યાં છો ગોકુળિયા? અહીંયા દુકાને બેઠ્યો. એ તમારા ઘરે આવ્યો તો જલ્દી. શું કામ છે? એલા કામ છે, જલ્દી આવ્યો ને. હા તે આવ્યો લ્યો. એટલું બધું હું ઉતાવળે કામ હશે કાકા શેઠને, જવું પડશે. ગોકુળિયાને બહુ વાર લાગી હો, મુહૂર્ત વહી જશે. ભાઈ એલા કેટલી વાર લાગે? એ કાકા શેઠ આ બધું શું છે? તો વરાજો છો ગોકુળિયા? હા ના એ કન્યા છે. કોણ છે? ગોકુળિયા હા ઓલા લાલુ દાદા જૂની બહુ. એ કાકા શેઠ ઈ તો ડોશીમાં છે હવે. આ પણ મને નથી વાંધો તો તને ક્યાંથી વાંધો હોય ભાઈ? તું ફેરા ફેરે વિધિ કર તું. હવે કાંઈ પૂછતો નહીં મને, હા તો કાંઈ વાંધો નહીં. બરાબર? તને દક્ષિણા મળી જાય છે. હા 5000 લઈશ. હા ભાઈ એલા હા તો કાંઈ વાંધો નહીં. હા હા જે કરવાનું? ઈ બધું બેનમાં. હા ભાઈ મેં એમનો ફેરા ફરવા છે. હા 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 તો કાંઈ વાંધો નહીં, હાલો અહીં ઉભા રહી જાઓ. હા બસ જો ગીત ગાવશો હો. હા 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 હા. એ માંડવડામાં પેલું મંગળ વરતાય, માંડવડામાં ગગા ચેટ ને ડોશીમાં ફેરા ફરે રે, એવી રીતે પેલું મંગળ પૂરું થાય રે. બા દંગન ઉભા રહી જાઓ. આને હા. ઉભા રહી જાઓ. એ જવતલ્ય ક્યાં છે ગગા ચેટ? લા, તને 5000 મારે શેના દેવાના છે? હા હા તું જવતો લ્યો બની જા. હા તો કાંઈ વાંધો નહીં ગગા ચેટ, પણ આ કાગળિયા છે ને જો દેતા. ઈ કાગળિયા તને આપતો નહીં. હા ભાઈ નહીં એટલું હા કાગળિયા પણ આમ કરો હારે લઈને ફેરા ફરો ઈ છો. હાલી જ રાખવા પડે. તું જવતો લોમી દે જલ્દી 4 વાર. હા તો કાંઈ વાંધો નહીં. એ હાલો 4 વાર થઈ ગયું બરોબર. હા. હાલો બીજો ફેરો ચાલુ કરો. એ માંડવડામાં બીજા મંગળ વરતાય, સોમા ગણેશી રે, એ ગગા ચેટ ને જમકુ ડોશી ફેરા ફરે, એવી રીતે બીજા મંગળ પૂરા થાય. એ ગગા ચેટ હવે હાસો જવતલ્ય બોલાવી લ્યો હો. મારે 5000 તને શેના દેવાના છે? ઈ કેને ભાઈ? એ આમાં જમકુ બેન એમ કેમ લખેલું છે? એનું રેશન કાર્ડ લેવું છે. પેલો છે રેશન કાર્ડ જોઈ લે જોઈ લે. હા 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 કાંઈ વાંધો નહીં. તો પછી હા હા 6000 થાય 1000 વધારે જવતલ્ય બન્યું એના. હા હા તમે ખાલી મને ફેરવવાનું જ કીધું તું. હા હા હાલો. અને છે ને સ્પીડમાં ફેરા ફેરાઈ છે. હા તો કઈ વાંધો નહીં. એ માંડવડામાંથી જો મંગળ વરતાય, ફેરા ફરે ગગા ચેટ ને જમકુ ડોશી રે. બસ હા, બસ કીધું, હવે કીધું. ગીત નહીં ગાતો. હા તો કઈ વાંધો આ નહીં. સૌ તો લોમી છે જલ્દી. હા તો લ્યો ને ભાઈ આટલી બધી હું ઉતાવળે છે. જમકુ એ બેન. અરે જોમા તું આ મારો ટોપોય પડી જાય. હા હા ભાઈ લ્યો ને 3 વાર અને 4 વાર. હાલો કન્યા બાજુ વઈ આવે ને વરાજો વાહે વઈ જાય. કેમ ગોકળિયા યાર? હા ચોથો ફેરો એમ જ ફરવાનો હોય. છે. હા હા. એ લગન બંધ કરો આ. એ લાલુ દાદા તલવારું ક્યાં ઉડાડી એ આયા તમે? ભાઈ તો છે. ભાઈ થવું પડશે મારે. ભાઈ એ લાલુ દાદા ખુલ્લી તલવાર લઈને હું આવી ગયા સીધા. અરે વરાજો બનીને આવ્યો. ક્યાં વરાજો તમે બનીને આવ્યા? હવે તમે બંડીને એવું પહેર્યું ગગા શેઠે હમણાં વરાજો હતા. હવે ઈ વરાજો નથી, મારે ડોશિયાને લગ્ન કરવાના હતા. એ તમે તને છૂટું કરી નાખ્યું. હવે એમ કરવા લગ્ન કરવા? હે કુકુલિયા તને ખબર છે? હું જો 50 વીઘાની જમીનની ખાતેદાર છે ઈ ડોશી. હે હા હા, મારે જવું પડશે જલ્દી, ડોશીને લાવવી પડશે ને. હા તો જાવ જાવ લાલુ દાદા જલ્દી. હજી આમ જોવો એક ફેરો બાકી છે. 3 ફેરા ભર્યા. ભાઈ તો છે. આ ડોશી તો વહી ગઈ લે. હવે હાથમાં નહીં આવે. આયા ઊભી લાગે. આ ડોશી તો ભલે ગઈ, અને લઈ લેવા દે ને કે આમાંથી નહીં રહેશ.
એ આ જો રિક્ષાની વાટે નથી ઉભું રહેવું. હાલ ઘરે વહી જઈએ પાછા. મારે ન થાવું હાલ હવે. અમારે ન થાવું એ રિક્ષા હા વહી ગઈ બોલ. જોયું ને ભાઈ 50 વીઘાની જમીનની લાલચમાં બે વૈરા ખોયા.